આવી ગઈ છે અને આ વેડિંગ સિઝનમાં બેસ્ટ કલેક્શન ક્યાં મળે છે? આપણને બધાને ખબર છે કે વેડિંગ માટે જો ક્યાંય શોપિંગ કરવી હોય અને પણ બજેટ ફ્રેન્ડલી જ્યારે શોપિંગ કરવી હોય તો એક જ પસંદગી છે ખાલી ને ખાલી ગુજરાતીઓની કે માત્ર ઇન્ડિયન્સની નહીં પણ એનઆરઆઈસ પણ અહીંયા આવીને શોપિંગ કરી જાય છે એન્ડ ધેટ માર્કેટ ઇઝ નન અધર ધેન રતનપોળમાં તમે અત્યારે જ કિયોસ્ક જોઈ શકો છો. આજુબાજુ એટલી ભીડ છે, અહીંયા એમ પણ ભીડ રહેતી હોય છે અને રતનપોળમાં જ્યારે શોપિંગ કરવા જવી હોય ત્યારે એક ચોક્કસ ટાઈમે આવવું બહુ જ જરૂરી છે જ્યારે ઓછી ભીડ મળે અને એ જ ટાઈમ પકડીને આજે હું આવી છું પણ છતાં અહીંયા હજી ભીડ છે. તો અંદર જઈએ અને જોઈએ કે ક્યાં સરસ તમને મળી જશે વેડિંગ કલેક્શન મેલ ફિમેલ બધા માટે. સો લેટ્સ ગો. એક કલેક્શન બીજું અહીંયા પણ મને સારું દેખાઈ રહ્યું છે. આ ચણિયા ચોલી કેટલાની છે? 6,000. તો રતનપુરમાં આપણે આવી તો ગયા છે પણ એક ચોક્કસ બજેટ હોવું એ પણ જરૂરી છે. તો આજનું મારું બજેટ હું લઈને આવી છું 50,000 રૂપીઝ. તો 50,000 રૂપિયાની અંદર મારે મને એટલું બધું જ ખરીદી લેવું છે કે એક બ્રાઇડને જે વસ્તુની જરૂર પડતી હોય એ બધું જો અહીંયા 50,000માં મળી જશે તો આજે મારા જેટલું ખુશ કોઈ નહીં હોય. સો તમારા માટે મારે અહીંયા સસ્તી અને સારી વસ્તુ શોધવાની છે. તો મારો પ્લાન છે કે ચણિયા ચોલી, પછી ચૂડા, લટકણ, જેટલી પોસિબલ વસ્તુ હોય, જ્વેલરી, બધું અહીંયા જોઈ શકું અને બધું મને 50,000માં મળી જાય. ઓફકોર્સ આપણે અહીંયા મેલ માટે પણ જોઈશું. મેલ માટે પણ શું અલગ અલગ વેરાયટીઝ છે અને એનું પ્રાઇસ લિસ્ટ શું છે એ પણ ચેક કરીશું. તો આખી રતનપુરમાં જેટલું હું ફરી છું ને એમાંથી મને અત્યારે જે દુકાન પાસે આવીને હું ઊભી છું અહીંયાનું કલેક્શન બહુ જ સારું લાગી રહ્યું છે. તો અંદર જઈએ અને જોઈએ કે કયું અલગ અલગ કલેક્શન છે અને કેટલી પ્રાઇસ રેન્જ છે એની. તો આ રસમ શોપમાં તમારા ઘરમાં જે પણ રસમ થઈ રહી હોય, જે પણ ઓકેઝન હોય એ બધા જ ઓકેઝનના અલગ અલગ પર્પઝ માટે અલગ અલગ કલેક્શન મળી જશે. જેમ કે અત્યારે બ્રાઇડલ કલેક્શન પણ છે, સાથે મહેંદીમાં પહેરી શકાય એવું કલેક્શન પણ છે અને સંગીતમાં પહેરી શકાય એવું કલેક્શન પણ છે. તો આ કલેક્શન કેવું છે એ જોઈએ. સૌથી પહેલા બ્રાઇડલ જોઈએ. Isn't it pretty? પહેલો પીસ જ મને તો બહુ ગમી ગયો. ડિફરન્ટ લુક છે, પ્યોર બ્લડ રેડ માં બધા સેલિબ્રિટી કોન્સેપ્ટ આવશે, એકદમ ડિફરન્ટ. અને આ છે એનો બ્લાઉઝ પીસ. બ્લાઉઝ પણ બહુ જ હેવી છે ને. વેડિંગ માટે છે? યસ, વેડિંગ માટે છે અને એકદમ ડિફરન્ટ કલેક્શન, બધા એકદમ યુનિક કોન્સેપ્ટ આવશે, બારીક કામના કોન્સેપ્ટ આવશે. પ્રિન્સેસ કટ બ્લાઉઝ આવશે, એકદમ ડિફરન્ટ કટ. ઓકે, એકદમ ડિફરન્ટ લુક છે, પ્યોર જરદોસી લુક આવશે, ટોટલી હેન્ડવર્ક છે. આમ એક બંદજની ચુન્ની આવશે. હા, બાંધણીમાં પણ આખું હેન્ડવર્ક બોર્ડર સાથે આપેલું છે. યસ. જો ફિનિશિંગની વાત કરીએ તો ફિનિશિંગ પણ બહુ જ સરસ છે. તમે ડિઝાઇનર પાસે કરાવતા હો ને એ જ પ્રકારનું પ્રોપર ફિનિશિંગ તમને અહીંયા મળશે. સો આખો પીસ તમને 23,000માં પડશે. તો બજેટમાં બીજું બધું પણ આની સાથે સેટ થઈ જશે ને.
થ્રેડ વર્ક છે મશીન અને પ્લસ એની ઉપર આખું હેન્ડ કરેલું છે. એકદમ ક્રિએટિવ કોન્સેપ્ટ છે. આખું ડોલી કોન્સેપ્ટ. યસ યસ, ઇટ ઇઝ એકચ્યુઅલી વેરી નાઇસ. 30 મીટરનો ફૂલ સાઇઝનો આખો હેવી દુપટ્ટો આવશે. યસ. તો શું છે પ્રાઇસ છે 16,990. ઓ માય ગોડ, રિયલી? તો બ્રાઇડલ કલેક્શન તો આપણે જોયું. હવે જોઈએ એવું કલેક્શન જે સાઇડર્સ પણ પહેરી શકે અથવા તો બ્રાઇડને જો આગળ પાછળના કોઈ બીજા ફંક્શનમાં પહેરવું હોય તો એમાં પણ પહેરી શકાય. એવામાં શું છે અહીંયા એ જોઈ લઈએ. એના સ્કર્ટની વાત કરીએ તો એનો સ્કર્ટ બી આખું મસ્ત સિક્વન્સમાં છે. ડિફરન્ટ કેન આવશે આમાં? કેન અંદર આવશે. ઓકે. એનો ફ્લેર બી ફાઇન છે. એની બ્લાઉઝ બી આખી હેવી છે. અને આની પ્રાઇસની વાત કરું તો ઓનલી 6,000. 6,000 રૂપીઝ જ છે. ઓકે. એનું જે નેક છે અંદર આખું હેન્ડ કરેલું છે. હા. અને ફેબ્રિકની વાત કરું તો આખું ચિનોન ફેબ્રિક ઉપર આવશે. ચિનોન ફેબ્રિક. ઓકે. આ કેવું હોય? એકદમ સોફ્ટ એકદમ મટીરિયલ અને તમને પહેરવાની પણ બહુ મજા આવે. એનું જે ફેબ્રિકની જે આવે શાઇનિંગ, શાઇન, યસ, લસ્ટર બહુ જ સરસ છે. શાઇન અને સ્કર્ટની બી જો એકદમ ડિફરન્ટ સ્કર્ટ છે. અજરક પ્રિન્ટ્સ કેટલાથી શરૂ થતી હોય આમ? 8,990. ઓકે. અને કેટલે સુધી મળે? તમને 25 સુધી મળી જશે. ઓકે. આ જે છે બધા એકદમ બ્રાન્ડના પીસ આવશે. આનો Okay. ફેબ્રિક, લુક, ક્વોલિટી તમે પ્રિન્ટ બી જોઈ શકો છો. એકદમ ડિફરન્ટ યસ. છે. અને રૂટીન જે ઓર્ગેન્સ હોય છે એના કરતા થોડું સોફ્ટ ફેબ્રિક છે આ. આ તમે લાઈવ ટચ કરી શકો છો એટલે તમને ખ્યાલ છે. યસ. એની પ્રિન્ટ બી તમે જોઈ શકો છો. આખી પીકોક સાથે છે. આખું પલ મોતીનું કામ આવશે ટોટલી હેન્ડમેડ. ઓકે. દુપટ્ટા સાથે. બ્લાઉઝ ની વાત કરું તો આની બ્લાઉઝ બી એકદમ ડિફરન્ટ કટમાં જેને એકદમ બેકલેસ મેં પહેરવું હોય એના માટે યસ. તમે જોઈ શકો છો. કટ આઉટ સ્લીવ્સ બી એકદમ હેવી આવશે અને આખું રાઈટ. પલ મોતીનું કામ આવશે જે અત્યારની છોકરીઓને બહુ જ ગમે છે. યસ. એકદમ ડિફરન્ટ લાગશે. સ્ટેજ લુક પીસ છે. જો કદાચ મારા લગ્ન થવાના હોય તો મને કઈ કઈ આમાંથી ચણિયાચોલી ગમી છે એ હું અત્યારે ટ્રાય કરવાની છું. તો જો તમને પણ આ ગમે તો જોઈ લેજો મારા પર કેવી લાગે છે, તો તમને કદાચ આઈડિયા આવી જશે કે તમારા પર કેવી લાગશે. તો આમાં થ્રેડ વર્ક અને સાથે થોડું જળતરનું કામ કરેલું છે અને કલર બહુ જ સરસ છે. આ કલર ઓફ લાસ્ટ યર છે બટ આ યર પણ તમે જો કદાચ રિસેપ્શનમાં આખું અટાયર પહેરશો તો બહુ જ સરસ લાગશે. મસ્ત જ્વેલરી હોય, મસ્ત તમે હેરસ્ટાઇલ કરી હોય તો લુક બહુ જ સરસ આવશે આઈ ગેસ. અને આની પ્રાઇસ પણ એટલી બધી વધારે નથી. 15,000 અરાઉન્ડમાં તમને આખો પીસ પડી જશે. તો જો હવે બ્લાઉઝની વાત કરીએ તો તમને અલગ અલગ બ્લાઉઝીસ પણ મળી જશે. કશાકને મેચિંગ કરવા હોય તો આ પ્રકારની અત્યારે પેટર્ન બહુ જ ચાલી રહી છે. આ રાઉન્ડ તમને 300-400 ની આસપાસ પડશે. આ પણ સેમ પ્રાઇસ. આ બ્લાઉઝ છે એ 300 છે અને અત્યારે જે આ પેટર્ન ચાલી રહી છે આ કેટલાનો છે? 450 નો છે. અને થોડા હેવીમાં પણ છે. આની સ્લીવ્સ તમે જોઈ શકો છો. આનો શું પ્રાઇસ છે? આ પણ 450. આ 400 રૂપિયામાં. ઓકે. મટીરિયલ આમ સારા છે. આપણે ક્યાંક પેરઅપ કરવું હોય ને તો ચાલી જાય. 400 રૂપિયામાં ખોટું નથી. નેલ માટે એ પણ જોઈ લઈએ.
તો ફિમેલમાં તો બહુ જ બધા ઓપ્શન્સ મળતા જ હોય છે, આપણને ખબર છે, પણ ઓપ્શન્સ મેલ્સ માટે હંમેશા ઓછા હોય છે. તો મેલ માટે કયા કયા ઓપ્શન્સ છે એ જોઈએ. બેઝિક 6000 થી રેન્જ અહીંયા શરૂ થાય છે અને લખનવી મટીરિયલમાં છે. યુ કેન સી આ બેઝિક રેન્જમાં છે. આ શેરવાનીની પ્રાઇસ છે 8500. એમાં શોલ સાથે આવશે અને આ પાઘડી અલગથી લેવી પડશે. સ્લગ ઇન્ડો વેસ્ટર્ન. ઓકે. અને આખું અટેચ આવે કે અલગ એટેચ છે. આપણે ઇન્ડિવિડ્યુઅલી બનાવેલું છે, અલગથી બનાવેલું છે. ઓકે. તો એમાં જ બીજી ડિઝાઇન છે. આ વેલ્વેટ ઉપર છે. લખનવી વેલ્વેટ કહેવાય છે આને. તો આ શેરવાની તમને 16500 માં પડે અને એમાં સાફો પણ આવી જાય, માળા પણ આવી જાય અને મોજડી પણ આવી જાય. વાહ, મોજડી પણ આવી જશે. બોયઝનું ઘણું સસ્તું મળે છે નહીં? મોંઘું બધું ગર્લ્સનું જ હોય છે. તો હવે આપણે આયા છીએ ફતેહભાઈની હવેલીની સાઈડ. રતનપુર બહુ જ મોટી જગ્યા છે, એટલે ક્યાંક ગલીઓમાંથી હું તમારા માટે બેસ્ટ દુકાનો શોધી રહી છું. આમ કેવું થતું હોય કે બહુ જે મોટી દુકાનો હોય ને, મોટી દુકાનોમાં પૈસા પણ વધારે હોય છે. એટલે મેં ખાસ તમારા માટે એવી શોધખોળ અહીંયા કરી છે કે દુકાન ભલે નાની હોય પણ ત્યાં સરસ ક્વોલિટી મળી જાય. ક્વોલિટીમાં ક્યાંય આપણે કોમ્પ્રોમાઇઝ ના કરવી પડે એ પ્રકારની દુકાન મેં બધી આજે તમારા માટે શોધી છે. તો હવે આપણે સાફા જોવાના છીએ. બોયઝ માટે જેમ બધા ઓપ્શન્સ ઓછા હોય છે એવી રીતના સાફામાં પણ અલગ અલગ ઓપ્શન્સ હોય છે, પણ થોડા લિમિટેડ હોય છે. સાફો જે છે આ સાફો તમને મળશે 750 ₹1250 તમને સાફો પણ મળી જશે અને સાથે સાથે શોલ પણ મળી જશે. તો આ સાફો અને શોલ આ બંનેનું કોમ્બો જે છે, આ મટીરિયલ થોડું હેવી છે આગળ આપણે જોયું એના કરતા. સો આની પ્રાઇસ છે ₹1500. સો આ લખનવી ઉપર આખું હેન્ડવર્ક કરેલું છે અને આ પીસ બહાર જો તમે જોવા જાઓ તો તમને અરાઉન્ડ 20-25 માં મળશે, જ્યારે રતનપુરમાં તમને મળી જશે ઓનલી ઇન 10,000 રૂપીઝ. ફૂલ કોમ્બો છે. શોલ આવશે, આ જે કુર્તો છે એ, એની ચૂડીદાર આવશે અને સાથે સાફો. આ બધું થઈને તમને માત્ર ને માત્ર 6000 માં મળી જશે. સો બોયઝમાં મોસ્ટલી બધું સિલ્ક બેઝ અને લખનવીમાં જ મળશે. અને આ જે પર્ટિક્યુલર છે આ પીસ પણ 7000 રૂપીઝનો છે. બાકી તમે આ શેરવાની જો બહાર લેવા જશો તો 20-25 હજારથી ઓછી ક્યાંય નહીં મળે. સારા શોરૂમ્સમાં અહીંયાથી જ સપ્લાય થતો હોય છે. જે છે એ ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલ છે. મે બી બીજા કોઈ ફંક્શનમાં તમે પહેરી શકો. અને આની પ્રાઇસ છે ₹4500. અને આ ઇમ્પોર્ટેડ પીસ છે. તાઇવાનનો પીસ કહેવાય છે આને. અને આમ બહાર જોવા જઈએ ને તો આ બહાર તમને 15,000 ની આસપાસ મળશે, જ્યારે તમે હોલસેલ માર્કેટ રતનપુરમાંથી લેશો તો તમને પડશે 7,000 રૂપીઝ. તો અહીંયા છે ને કપડાં તો મળે છે, પણ એની સાથે સાથે જ્વેલરી પણ બહુ જ સરસ મળે છે. અને આ એ દુકાન છે જ્યાંથી હું પોતે પણ જ્વેલરી ખરીદું છું અને બહુ જ સરસ ક્વોલિટીની મળે છે. તો અહીંયા છે ને દરરોજ જે કંઈક નવું કલેક્શન આવતું હોય છે. તો આજે શું કલેક્શન છે અને શું પ્રાઇસ રેન્જ છે એ જોઈએ. તો 1000 રૂપિયાના જયારે સેટ કહીએ ને તો આપણને એમ થાય કે બહુ સારા નહીં હોય, ક્વોલિટી બહુ સારી નહીં હોય, મજા નહીં આવે, ફિનિશિંગ નહીં હોય, કદાચ ગળામાં પહેરીશું તો ગળામાં કંઈક કાળું થઈ જશે અથવા તો કંઈક ઇચિંગ થશે. પણ મારી ગેરંટી છે કઈ જ પ્રોબ્લેમ તમને નહીં થાય જો અહીંયાથી તમે લેશો, કારણ કે બહુ જ સરસ આવે છે. આને કહેવાય છે અમદાવાદી કુંદન જ્વેલરી. આગળ કોઈ પણ ફંક્શનમાં તમે પેરઅપ કરી લો ને સરસ લાગશે. થોડી લાઇટ ચણિયા ચોળી કે એવું કંઈ પહેર્યું છે ને એમાં પણ બહુ સરસ લાગશે. જ્વેલરી આપણે જોઈએ એમાં અલગ અલગ કલર્સ છે અને એ કલર્સ આ રહ્યા, ખાસા બધા કલર્સ છે. કલર્સ આવશે 3 કલર્સ છે એમાં. બહુ નાઇસ વસ્તુ છે. આ ચેન્જ કેવી રીતે કરવા? પાછળથી કરવા ચેન્જ આમાં. આ તમે અહીંયાથી સ્ક્રૂ ખોલીને પીસ તમે કાઢીને બીજો પીસ લગાવી શકો તમે અંદર. લાવો બતાવો. આવી રીતના ખાલી વચ્ચેનું જે પર્લ છે એ તમારે કાઢી નાખવાનું છે. ઇઝીલી નીકળી જાય છે. અને એની સામે તમને બીજા 3 કલર્સ પણ મળે છે.
એક ગ્રીન કલર છે, એક પિંકમાં છે અને એક બ્લુ કલર છે. એક સેટમાંથી પણ થઈ જશે અને ઇયરિંગ્સ માટે પણ અલગ અલગ આપેલા છે. બધું જ ચેન્જ થઈ જશે. સો મારી પસંદગી, પહેલી પસંદગી 1000 રૂપિયામાં આ હું લઈશ. મને બહુ ગમે. આમાં ટીકો નથી અને આની પણ સેમ પ્રાઇસ છે 2200 રૂપિયા. અને સાથે એડીમાં પણ તમને અલગ અલગ જ્વેલરી મળી જશે. નોર્મલ પ્લેન કલર્સમાં પણ છે અને મલ્ટી કલરમાં બી અવેલેબલ છે અને એમાં અલગ અલગ પેસ્ટલ કલર્સમાં પણ અવેલેબલ છે. અને આની પ્રાઇસની વાત કરીએ તો શું છે પ્રાઇસ? 1000 રૂપિયા સ્ટાર્ટ થાય તમારી એડીની જ્વેલરી અને 1000, 1200, 1500, 2000, 2500 એમાં 2800, 3000 રેન્જ છે મારી પાસે એડીમાં અને એકદમ રીચ કલેક્શન. આમાં મોડેલ એડી સ્ટોન પાટલા કહેવાય. આમાં મોડેલ આવશે તમારે જો અલગ અલગ. તો આ પણ ઘણા વર્ષોથી ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે. ચણિયા ચોલીની ઉપર લટકણ લગાવવા માટે અહીંયા દુલ્હનનું નામ આવી જશે અને સાથે જો ફોટોગ્રાફ્સ કરાવવા હોય તો એ પણ આ લોકો અહીંયા કસ્ટમાઇઝ કરી આપે છે. આ ખાલી નામ લખાવાના 500 રૂપીઝમાં તમને લટકણ પડશે અને ફોટોગ્રાફ કરાવશો તો એની પ્રાઇસ થોડી વેરી કરશે, આના કરતાં થોડી વધારે હશે. અને આ સિંગલ લટકણ છે 150 રૂપીઝમાં. આમાં તમારા ચોલીને અકોર્ડિંગ અથવા તો કોન્ટ્રાસ્ટમાં તમે ચૂઝ કરી શકો. લગ્નમાં જેટલું આપણે ઇમ્પોર્ટન્સ કપડાને આપીએ છીએ એટલું જ ઇમ્પોર્ટન્સ ચૂડાને પણ આપીએ છીએ. ચૂડો પણ એક્ઝેક્ટ આપણને પરફેક્ટ મેચિંગમાં જોઈતો હોય ત્યારે ચૂડાની પણ અલગ અલગ વેરાયટીઝ અહીંયા મળી જશે. આજે મેં ચૂડો પહેર્યો છે એમાં આપણને જે પ્રકારની ગમતી હોય એ પ્રકારની આપણે એડ કરાવી શકીએ છીએ. ના ગમે તો માઇનસ કરાવીને કોઈ બીજી લઈ શકીએ છીએ. તો મેં જે આ ચૂડો કરાવ્યો છે આની પ્રાઇસ છે 1500 રૂપીઝ. આ 1500 રૂપિયામાં તમને આ પ્રોપર સેમ વેરાયટી મળી જશે. આ પણ તમે અહીંયા ક્યાંક નીચે હેંગ કરી શકો છો. આની શું પ્રાઇસ છે? 400 થી શરૂ થાય છે. 200 રૂપીઝની જોડી છે. અને પાટલામાં પણ અહીંયા છે ને ફોટોગ્રાફ છે. અત્યારે એમાં ભગવાનના ફોટોગ્રાફ છે. એવી રીતે તમારો ફોટોગ્રાફ પણ પ્રિન્ટ થઈ શકે. તો આવી રીતના તમે કસ્ટમાઇઝ કરાવી શકો છો. સૂરજ કી દુલ્હનિયા અહીંયા ઓલરેડી કસ્ટમરે કરાવેલું છે. આવી રીતના તમે ફોટોગ્રાફ્સ કે એવું કંઈ પણ કરાવી શકો. આની પ્રાઇસ શું છે? 800 રૂપીઝમાં થઈ જશે. જો આ રીતનો બનાવો હોય ચૂડો તો આની પ્રાઇસ થશે 1000 રૂપીઝમાં તમારો આ ચૂડો તૈયાર થશે. અમદાવાદનું ધબકતું માર્કેટ એટલે રતનપોળ. અને રતનપોળમાં બધા દૂર દૂરથી કેમ ખરીદી કરવા આવે છે હું તમને કેલ્ક્યુલેટ કરીને બતાવું. તો ચણિયા ચોલી જે મને ગમી એ છે 16990. જે જ્વેલરી મને ગમી છે એ છે 3500ની અને એક આ પણ ગમ્યો સેટ મને એ છે 1000 રૂપિયાનો. ચૂડો જે પસંદ પડ્યો એ છે 1500નો અને રિસેપ્શનનું જે પસંદ પડ્યું એ છે 15000નું. તો આનું જો ટોટલ મારીએ તો ટોટલ થશે 37990. એટલા માટે બધા દૂર દૂરથી રતનપોળમાં આવે છે. તો રતનપોળમાં આજે હું જે જગ્યાએ આવી છું એ જગ્યાએ જો તમારે આવવું હોય તો એના માટે તમારે રિલીફ રોડ સાઈડથી નહીં આવવાનું. એના માટે તમારે પાનકોર નાકા સાઈડથી આવવાનું રહેશે. પાનકોર નાકાથી તમે આવશો તો એક બાજુથી ગાંધી બ્રિજ ઉપર જવાય છે. એ બ્રિજ ઉપર જે એન્ટ્રન્સ છે લેફ્ટ હેન્ડ સાઈડ રતનપોળની એ એન્ટ્રન્સથી આવશો તો આજે મેં તમને જે પણ શોપ બતાવી એ તમને બધી આગળમાં મળી જશે. અને તમારા ઘરે જો લગ્ન હોય તો હવે રાના જો ફટાફટ આવો અને શોપિંગ કરી લો. કારણ કે આ વખતે ટ્રેન્ડિંગ વસ્તુઓ બધી તમને રતનપોળમાં મળી જશે અને એ પણ બજેટમાં. સો આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ જોવા માટે તમે કનેક્ટેડ રહો gujaratsamachar.com સાથે. This is me Haley signing off. Bye bye.